નમસ્કાર સર્વને, મારું નામ છે ધ્રુવિલ શાહ. હું ફાઇનાન્સ ફિલ્ડમાં છેલ્લા 2 વર્ષથી છું. પણ મારી સાથે આજે જે એક્સપર્ટ્સ છે એ ડીપ એક્સપિરિયન્સ ધરાવે છે. ચાલો આપણે એમની મુલાકાત કરીએ અને આપણે એમની સાથે આજનો આપણો ચર્ચા છે કે ભારતના અમૃતકાળ શું ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવે છે આજના ભારતના નાગરિક માટે. તો સૌથી પહેલાં આપણે વાત કરશું સતીશભાઈ સાથે. સતીશભાઈ, સર્વેને મારા નમસ્કાર. મારું નામ સતીશ બાલારા છે. હું ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 17 વર્ષનો અનુભવ ધરાવું છું અને આજની તારીખે અમે ફિનવાઇઝરી કંપનીના નામે અમે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કામ કરીએ છીએ અને થેન્ક યુ વેરી મચ ધ્રુવિલભાઈ કે તમે મને આ પ્લેટફોર્મમાં આમંત્રણ આપ્યું. ઓકે. કીર્તનભાઈ, આપ આપની વિશે થોડું જણાવશો? રાઈટ, મારું નામ કીર્તન ભટ્ટ છે. ટોટલ ફોલિયો વેલ્થ કરીને અમારી ફાઇનાન્શિયલ વેલનેસ કંપની છે કે જ્યાં અમે ફેમિલીઝને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ માટે ગાઈડન્સને પ્રોવાઈડ કરીએ છીએ. અમારો મેઇન પર્પઝ છે કે 2047 જે આપણો ઇન્ડિયાનો ભારતનો અમૃતકાળ છે ત્યાં સુધીમાં 10,000 ફેમિલીઝને આપણે એમ્પાવરમેન્ટ કરીએ અને એમને એક સાચી ફાઇનાન્શિયલ ગાઈડન્સ આપીએ. અને ત્રીજા મિત્ર છે આપણી સાથે રાજેશભાઈ. રાજેશભાઈ, આપ આપની વિશે કંઈક. નમસ્કાર, મારું નામ રાજેશ દેવડિયા. હું સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું અને છેલ્લા 24 વર્ષથી ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે સંકળાયેલો છું અને પ્રભાવ ફાઇનાન્શિયલ સર્વિસીસના નામે મારી ફર્મ છે. અને જ્યારે ઇક્વિટી માર્કેટની વાત આવે ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક ઇક્વિટી માર્કેટથી અળગાર્યા છે. તો હવે એક અમૃતકાળ આપણો ચાલુ થયો છે, તો એની અંદર લોકોને બેસ્ટ આ ઇક્વિટી માર્કેટનો કઈ રીતના લાભ મળી શકે અને સાથે સાથે અમે અમારું ગાઈડન્સ પ્રોપર કઈ રીતના પૂરું પાડી શકીએ એ મારો હેતુ છે અને મેક્સિમમ લોકો સુધી અમે ફાઇનાન્શિયલ અવેરનેસ પહોંચાડવા માંગીએ. વાવ, રાજેશભાઈ, તમે જે અમૃતકાળ વિશે વાત કરી તો મને એની જ વિશે તમે થોડુંક મને સમજાવશો? અમૃતકાળ આ જે કેમ્પેન છે કે પીએમ મોદીએ શરૂઆત કરી છે એના વિશે મને થોડુંક જણાવશો તમે? અમૃતકાળની પર્ટિક્યુલરલી વાત કરું તો એક સમય હતો જ્યારે ભારતને લોકો વૈશ્વિક અર્થતંત્રમાં કંઈ ગણતા નહીં. આજે હવે જ્યારે વિશ્વમાં તમે વાત કરો કે આંતરરાષ્ટ્રીય લેવલે ઇકોનોમીની વાત કરો તો ભારત એક એવા ફેઝ ઉપર છે કે જ્યાં હવે ભારતની ચર્ચા થઈ રહી છે કે ભારતને હવે લોકો ગણકારે છે કે ભારત સાથે નવા સંબંધો બનાવે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિદેશના લોકો પણ આતુર છે. એનું મુખ્ય કારણ શું છે કે ભારતની અંદર કે યંગ પોપ્યુલેશન, યંગેસ્ટ કન્ટ્રી ઓફ વર્લ્ડ કહી શકાય કે જેમાં સૌથી વધારે યંગ પોપ્યુલેશન છે, સ્કિલ લોકો છે. આપણે અત્યાર સુધી શું થતું કે સ્કિલ લોકો વિદેશમાં આવ્યા જતા, હવે આપણી પાસે સ્કિલ અહીંયા છે. સાથે સાથે એક સ્ટેબલ ગવર્મેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગવર્મેન્ટના સારો રસ છે તો પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી છે. સાથે સાથે ગવર્મેન્ટની પોલિસીસ જે છે કે જે હવે ઇકોનોમીને આગળ વધારવા માગે છે. તો અહીંયા લોકોને અને કોવિડ પછી ખાસ કરીને વાત કરું તો કોવિડ પછી પરિસ્થિતિ એ થઈ કે ચાઇનાથી લોકો અને આપણે સમજીએ કે ઇન્ડસ્ટ્રી ડાયવર્ટ થવા માંડી. તો વિશ્વના જે ઇન્ડસ્ટ્રી મોટા ઉદ્યોગો છે એને એક એવું પ્લેટફોર્મ જોતું હતું કે જ્યાં એને પ્રોપર સ્કિલ મળી લે, સસ્તું લેબર મળી રહે અને સાથે સાથે કન્ઝ્યુમર પણ મળી લે કે જે ઉપભોક્તા છે. તો એના માટે અત્યારે બેસ્ટ ઓપ્શન એક જ છે જે ભારત છે. એટલા માટે આપણે કહીએ છીએ અને આપણી પોલિસીસ પણ છે સપોર્ટિવ છે એટલે વિદેશના લોકો એટલા માટે સારા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અહીંયા સ્થાપે અને એટલા માટે અમે અમૃતકાળ કહીએ કે આવનારા 10-15 વર્ષ છે એ આપણો અમૃતકાળ રહેશે કે જેની આપણે તક ચૂકવી ન જોઈએ. વાવ, રાજેશભાઈ આપણને અમૃતકાળ વિશે બહુ સારી માહિતી આપી. કેમ ભારત ડેવલપિંગ છે એની વિશે આપણને સારી એવી માહિતી આપી. આપણે હવે કીર્તનભાઈને પૂછશું કે એ ઇક્વિટી સ્પેશિયાલિસ્ટ છે અને નાના રોકાણકારો સાથે જોડાયેલા છે. તો અમૃતકાળમાં એમની માટે શું ઓપોર્ચ્યુનિટી છે ચાલો આપણે પૂછીએ. કીર્તનભાઈ, અમૃતકાળમાં નાના રોકાણકાર આ અમૃતકાળમાં કેવી રીતે ભારતની ડેવલપિંગ ઇકોનોમી સાથે પોતાનું ડેવલપમેન્ટ કરી શકે એની વિશે મને થોડું જણાવશો? શ્યોર ધ્રુવિલભાઈ. રાઈટ, હવે આપણે છેલ્લા 2-5 વર્ષમાં જે ઇન્ડિયાના ડેવલપમેન્ટ્સ થયા છે એના વિશે આપણે થોડું ફોકસ કરીએ તો આપણને એ ડેટા જોવા મળ્યો છે કે જે આપણી ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ જે હતી એ છેલ્લા 10 વર્ષમાં ડબલ થઈ છે, 2 ટાઈમ્સ થઈ ગઈ છે. બીજા આપણે ડેવલપમેન્ટ્સ જોઈએ જે ગવર્મેન્ટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરે અને ઘણા બધા સેગમેન્ટમાં કર્યા છે. જેમ આપણે લઈએ કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, જે મેન્યુફેક્ચરિંગ કંપનીઝને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે એના પ્રોડક્શન લિંક સાથે. પછી આપણે પીએમ ગતિશક્તિ યોજનાની ડિસ્કશન કરીએ. પછી આધાર, યુપીઆઈ, આ બધું જે ડિજિટલાઇઝેશન ઇન્ડિયામાં થઈ રહ્યું છે જેના કારણે વધુમાં વધુ લોકો સુધી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્ક્લુઝન પહોંચ્યું છે. જેના કારણે આપણે અત્યારે
ડેટા જોઈએ તો બધું ડિજિટલાઇઝેશનના થ્રુ ઇન્કમ ટેક્સ પેયર્સ વધી રહ્યા છે, જે ઇનડાયરેક્ટલી ઇકોનોમીમાં આવી રહ્યા છે, ફોર્મલ ઇકોનોમીમાં. આ બધાને કારણે આપણે જે આપણો અમૃતકાળ ગણીએ છીએ, જે 22 થી 47 સુધી ચાલવાનો છે, એમાં એઝ અ ઇન્ડિયન ઇન્વેસ્ટર માટે ઇન્ડિયાના બિઝનેસીસ, ધંધાઓમાં ઇન્વેસ્ટ કરવાની એક બેસ્ટ તક ગણી શકાય. જ્યારે અત્યારે ફોરેનર FII એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ઇન્ડિયામાં આવીને રોકાણ કરી રહ્યા છે, જેમ ગુજરાતમાં આપણે ગિફ્ટ સિટી એક એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ્સ થઈ રહ્યું છે ઇકોનોમિક ઝોન તરીકે. તો અહીંયા એક મસ્ત એક્ઝામ્પલ હું તમને આપીશ કે ઉડુ એક ફાઇનાન્શિયલ એક ટેક કંપની છે કે જેમના યુરોપના ફાઉન્ડર બિલિયનર એક ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવીને શિફ્ટ થયા છે અને અહીંયાથી હેડક્વાર્ટર તરીકે આખી કંપની ઓપરેટ કરી રહી છે. તો આવનારા સમયમાં ઇન્ડિયન ઇન્વેસ્ટર માટે એક સુવર્ણ તક બની શકે છે. ઓકે, તો આપણને કીર્તનભાઈ બહુ સારી રીતે ગાઈડ કર્યું કે કેવી રીતે અમૃતકાળમાં ઇન્ડિયન ઇન્વેસ્ટર અથવા તો ભારતીય નાગરિક પણ એની ચડતી કળા કરી શકશે. તો હવે મારો અગલો પ્રશ્ન સતીશભાઈ સાથે છે કે જેમ કીર્તનભાઈ અને રાજેશભાઈએ બેયની વાતમાંથી મને એવું તારણ મળ્યું કે કંઈક મેન્યુફેક્ચરિંગ જે થીમ છે એ એક બહુ સારી થીમ છે. તો રોકાણકાર માટે મેન્યુફેક્ચરિંગ થીમ કેવી રહેશે એની વિશે આપણે સતીશભાઈને વાત કરીશું. સતીશભાઈ, મેન્યુફેક્ચરિંગ થીમ શું છે? મેન્યુફેક્ચરિંગ થીમ એક એવી વસ્તુ છે, એ સબ્જેક્ટને સમજવા માટે આપણે થોડા આપણા જ દેશના ઇતિહાસમાં કે આપણા જ ઇકોનોમીના ઇતિહાસમાં જઈએ તો કોઈ પણ અર્થતંત્ર માટે 3 સબ્જેક્ટ હોય છે. મેન્યુફેક્ચરિંગ હોય છે, એગ્રીકલ્ચર હોય છે અને સર્વિસ હોય છે. તમે આખી દુનિયાની જેટલી પણ મોટી ઇકોનોમી છે, મોટી અર્થવ્યવસ્થા છે, અર્થવ્યવસ્થાને આજથી 25-50 વર્ષ સુધીના ઇતિહાસ જોશો તો ભૂતકાળમાં ચાઇના છે, US છે, જર્મની છે, યુરોપની બીજી કન્ટ્રીઓ છે, જાપાન છે, એ ક્યાંક ને ક્યાંક આજથી 25-50 વર્ષ પહેલાં એની સરકારે કે એમના લોકોએ, એમના નાગરિકે મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટ ઉપર ફોકસ કર્યું અને ત્યાર પછી આ રિઝલ્ટ અત્યારે જોવા મળ્યું છે કે જે મોટી વસ્તુઓ છે, ગાડી છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, એ બધી બહારથી આપણે ઇમ્પોર્ટ કરતા. આ જે સમય છે એ હવે ઇન્ડિયા તરફ ઓલરેડી આવી ગયો છે અને એમાં આપણા પ્રશાસન કયો, ગવર્મેન્ટ કયો, સરકાર કયો 2047 સુધીમાં એનો એક આખો રોડમેપ બનાવ્યો છે અને 2047માં આપણે આપણી સ્વતંત્રતાની 100મી જયંતિ ઉજવતા હશું. એ સમયના અનુસંધાને આપણે અત્યારે ભારતનો અમૃતકાળ એક સબ્જેક્ટને વ્યાખ્યાયિત કરીએ છીએ. સો મહત્વની વસ્તુ એ છે કે મેન્યુફેક્ચરિંગ વિના અથવા તો મેન્યુફેક્ચરિંગની અર્થવ્યવસ્થામાં કેટલી મહત્વતા છે એ એક ડેટા કહે છે કે પહેલાં 15% કન્ટ્રીબ્યુશન મેન્યુફેક્ચરિંગનું હતું, હવે એ કન્ટ્રીબ્યુશન મેન્યુફેક્ચરિંગનું 25 થી લઈને 30% સુધી થઈ જશે. મેન્યુફેક્ચરિંગ વિશે હું ધ્રુવીલભાઈ તમને એક સરસ ઉદાહરણ આપું. મેન્યુફેક્ચરિંગ એવી વસ્તુ છે કે તમારી રાજકોટમાં રહેતા વ્યક્તિઓ કે ઇન્ડિયામાં રહેતા વ્યક્તિઓની કોઈ પણ આસપાસની લોકો જોશે, એના કોઈ સગા સંબંધી જોશે, મિત્રો જોશે, તો ક્યાંક ને ક્યાંક જે લોકો મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સાથે જોડાયેલા છે એનો ગ્રોથ બહુ સારો હશે. એના ફેમિલીમાં એને બહુ સારી એવી સમૃદ્ધિ બનાવી હશે. આપણે લાઈવ એક્ઝામ્પલ તરીકે જોઈએ છીએ. બીજું, મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટ 24 કલાકનો સબ્જેક્ટ છે. આજે તમે 24 કલાક 300 દિવસ આખા વર્ષમાં તમને કમાવા માટે મળે છે, તો એનું તમે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન કરશો તો બહુ મોટું હશે. સો આજની તારીખે આપણી સિસ્ટમમાં જે મેન્યુફેક્ચરિંગની ઇફેક્ટ છે એ બહુ મોટી છે અને મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટ ઘણા બધા સેક્ટર સાથે જોડાયેલો છે. મેન્યુફેક્ચરિંગ કોઈ એક સબ્જેક્ટ નથી કે કોઈ એક સેક્ટર નથી, એ ઘણા બધા 15-20 સેક્ટર સાથે જોડાયેલો છે. કોઈ પણ વસ્તુ જ્યાં એનું સ્વરૂપ ચેન્જ થાય એ બધી વસ્તુને આપણે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં ગણી શકીએ. તો મેન્યુફેક્ચરિંગ થીમ વિશે આપણને બહુ સારી એવી માર્ગદર્શન કર્યું છે સતીશભાઈએ. મારો આગલો પ્રશ્ન છે કીર્તનભાઈ સાથે કે મેન્યુફેક્ચરિંગ થીમ તો બહુ સારી છે જે આપણને જાણવા મળી અને એ સમૃદ્ધિ આપવા માટેનો પાયો છે જે બીજા અર્થવ્યવસ્થા માટે પણ જરૂરી હતું, એ જ રીતે ભારત માટે પણ છે. તો કીર્તનભાઈને મારો આગલો પ્રશ્ન એ છે કે મેન્યુફેક્ચરિંગ થીમ જે છે ઇક્વિટીના થ્રુ, તો ઇક્વિટી તો બહુ રિસ્કી છે, તો આમાં કેવી રીતે રોકાણકાર પોતાનું રિસ્ક મેનેજ કરી શકશે? ઓકે,
હવે જ્યારે કોઈ બી ઇન્વેસ્ટર છે એને જ્યારે ઇક્વિટી કે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું હોય છે તો એની પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય છે. સૌથી પહેલો ઓપ્શન તો કે ડીમેટ એકાઉન્ટ બનાવીને ડાયરેક્ટ સ્ટોક્સ પરચેસ કરી શકે, Right. કે જ્યાં એમણે બધા ડિસિઝન પોતે જ લેવાના છે. ક્યારે શું પરચેસ કરવું, સેલ કરવું, માર્કેટનું ટ્રેકિંગ કરવું, ડેવલપમેન્ટ્સને ટ્રેક કરતા રહેવા. તો આ બધું એઝ અ એક લેમેન, એક નાના એવા ઇન્વેસ્ટર બધું પોતાની રીતે કરી શકશે. થોડું ડિફિકલ્ટ છે, થોડું મને અઘરું લાગે છે. બીજા ઓપ્શન જે આપણે સ્ટ્રક્ચર્ડ સેબી રજિસ્ટર્ડ પ્રોડક્ટ્સની વાત કરીએ તો એમાં એક મ્યુચ્યુઅલ ફંડ્સ આવે છે, પીએમએસ સર્વિસીસ આવે છે, એઆઈએફ્સ આવે છે. હવે આ બધા જે મેં પ્રોડક્ટ્સ તમને ડિસ્કસ કર્યા ત્યાં એક ફંડ મેનેજર ટીમ, એક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ટીમ હેન્ડલ કરે છે અને એઝ અ ઇન્વેસ્ટર વતી તમારું જે ફંડ એમાં ઇન્વેસ્ટ થયું છે એના માટે ફંડ મેનેજર એની આખી ટીમ સેટઅપ કરેલી છે કે જે આપણા માટે એ આખું કામ કરી રહ્યા છે. અને આ એમની પાસે આપણા કરતાં એક સારી ટીમ છે જે બધું ઇકોનોમિકલ એનાલિસિસ, બધું એનાલિસિસ કરીને એ ફંડ મેનેજમેન્ટ કરી રહ્યા છે. તો મને એ સમજાય છે કે જ્યારે મને ખબર છે કે આપણે એક અમૃત કાળમાં છીએ, ઇન્વેસ્ટર, ઇન્ડિયાના ઇન્વેસ્ટર એક અમૃત કાળમાં છે, તો આપણે ઓપોર્ચ્યુનિટી આપણે જાતે લઈએ એની અધરવાઇઝ આપણે કોઈ ફંડ મેનેજર ઉપર ટ્રસ્ટ રાખી એના સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરીને ઇનડાયરેક્ટલી આપણે એ પરફોર્મન્સનો એક ગ્રોઈંગ ડેવલપમેન્ટ ઇકોનોમીનો એક હિસ્સો બનીએ. તો હું બધા રોકાણકારને સજેસ્ટ કરીશ કે કોઈ બી તમે સેબી રજિસ્ટર્ડ સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરી અને સિસ્ટમેટિક રીતે, ડિસિપ્લિન રીતે ઇન્વેસ્ટમેન્ટ આપનું કરી શકો. જે રીતે આપણે કીર્તનભાઈએ અલગ અલગ માધ્યમથી આ મેન્યુફેક્ચરિંગ થીમ અથવા તો ભારતના આપણે અમૃતકાળના પાર્ટ બનવાનો જે આપણને એક મસ્ત એવો રસ્તો દેખાડ્યો છે, તો મારો અગલો પ્રશ્ન રાજેશભાઈને છે કે રાજેશભાઈ, મેન્યુફેક્ચરિંગ થીમ અને ઘણા રસ્તા એ પણ સૂચવી દીધા, પણ તમારા મતે મેન્યુફેક્ચરિંગ થીમ રિસ્કી નથી? ના, મને રિસ્કી એટલા માટે નથી લાગતી કે જો તમે કોઈ એક્સપર્ટ અથવા તો કોઈ એડવાઇઝર ફાઇનાન્શિયલ સાથે જે સંકળાયેલા છે એક્સપર્ટ, એના થ્રુ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ અને ડાયવર્સિફિકેશનનો પ્રોપર ડાયવર્સિફિકેશન ઇન્વેસ્ટમેન્ટ રાખીને કરો છો તો કોઈ રિસ્કી છે નહીં. આમ જુઓ તો XYZ તમે જ્યારે કંપની લઈ લો તો ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી હોય જ છે. આપણે જે કંઈ પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ અલ્ટિમેટલી તો ક્યાંક મેન્યુફેક્ચર થઈને જ આવે છે. તો ડાયવર્સિફિકેશનનું વધારે મહત્ત્વ એટલામાં આપીશ. અને એના માટે સૌથી સારામાં સારું અત્યારે સ્ટ્રક્ચર પ્રોડક્ટની વાત કરીએ તો મને મ્યુચ્યુઅલ ફંડ સહી એ લાગે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે પોર્ટફોલિયો ડિઝાઇન કરે છે ફંડ મેનેજર એ વેલ ડાયવર્સિફાઈડ હોય છે અને ટાઈમ ટુ ટાઈમ એમાં એ લોકો ચેન્જ અને રિકન્સ્ટ્રક્શન અને રિબેલેન્સિંગ કરતા હોય. તો હું એક શ્યોરલી કઈ સજેશન મારું રહેશે કે જો તમારે મેન્યુફેક્ચરિંગ થીમમાં સ્પેસિફિક જવું હોય તો ડાયવર્સિફાઈડ પ્રોડક્ટમાં મ્યુચ્યુઅલ ફંડ એ સહી એ મને લાગે છે અને એના થ્રુ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો આની પહેલાં પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઘણી બધી કંપનીઝ પાસે મેન્યુફેક્ચરિંગ થીમના ફંડ્સ અવેલેબલ છે અને રિસેન્ટલી પણ એક હમણાં જ મેન્યુફેક્ચરિંગનો NFO ફંડ ઓફર HDFCની ચાલુ થઈ છે. તો રોકાણકાર પોતાના રોકાણકારના સલાહકાર છે એની મદદ લઈ અને કોઈ પણ ચાલુ ફંડ ઓપન એન્ડેડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને નવા ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. તો એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડાયવર્સિફાઈડ રહેશે અને ઓછું રિસ્ક મિનિમાઇઝ થશે. ખૂબ સરસ. રાજેશભાઈ આપણને એક બહુ સારી એવી ચાવી આપી છે કે કેવી રીતે રોકાણ કરવું અને શેમાં કરવું. મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી એમને આપણને ઘણી બધી કંપનીઓમાં કયા કયા ફંડ્સ હોય છે એની જાણકારી આપી અને એમાં બધા પાસે મેન્યુફેક્ચરિંગ ફંડ પણ છે અને HDFC કંપની એક નવો NFO લઈને આવી છે. NFO શું છે? ચાલો આપણે સતીશભાઈને પૂછીએ, NFO શું છે? NFOનો સિમ્પલ મતલબ એવો થાય કે ન્યૂ ફંડ ઓફર. કોઈ એક નવું એક મ્યુચ્યુઅલ ફંડ કંપની એક નવું ફંડ લઈને આવી છે જેને આજે મ્યુચ્યુઅલ ફંડની NAV 10 રૂપિયાની NAVથી મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે. ઓકે. સો કોઈ પણ નવું ફંડ આવતું હોય એ 10 રૂપિયાની NAVથી તમે એન્ટ્રી લઈ શકો અને જે પ્રકારના જેટલા પૈસા મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ NFOના સ્વરૂપમાં કલેક્ટ કર્યા હોય, ઇન્વેસ્ટર તરફથી રોકાણ આવ્યું હોય, એ પૈસાને લગભગ 50થી લઈને 70 દિવસની વચ્ચે આટલા સમયમાં એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. સો આજે NFO લઈ અને 2-5 દિવસ 10 દિવસ પછી માર્કેટમાં થોડું ડાઉન સાઈડ આવે છે તો તમારા પૈસા રિસ્ક ઉપર મુકાય છે એવું નથી હોતું. તમારા 50-60 દિવસની વચ્ચે તમારો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન થાય છે અને એને પછી તમે લોંગ રન માટે છોડી દો છો. તો NFOનું એક અલગ મહત્વતા છે મ્યુચ્યુઅલ ફંડ સબ્જેક્ટમાં. એની સાથે સાથે ઓનગોઈંગ ફંડ પણ છે કે જે
HDFC પહેલાં જૂના ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ આ પ્રકારના ફંડ સાથે કામ કરે છે. એ લોકોએ સારા એવા પરફોર્મન્સ પણ આપ્યા છે અને ઘણા કસ્ટમરે આ પ્રકારના પરફોર્મન્સનો લાભ પણ લીધો છે. રાજેશભાઈ, તમે જે રીતે કીધું કે 50 થી 60 દિવસની અવધિમાં રોકાણ થતું હોય છે, તો આમાં કયા રોકાણકારોએ આ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? મ્યુચ્યુઅલ ફંડ, NFO કે ઓનગોઈંગ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તો સૌથી પહેલા રોકાણકારોને થોડી ઇક્વિટી માર્કેટની માહિતી હોવી જોઈએ. ઓકે. આજે દાખલા તરીકે 60-65 વર્ષના સિનિયર સિટીઝન કસ્ટમરને FD સિવાય એની લાઈફમાં બીજા કોઈ એસેટ ક્લાસ સાથે ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, એમના માટે કદાચ આ ફંડને સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે ઇક્વિટી માર્કેટ એક વોલેટાઇલ એસેટ ક્લાસ છે, રાઈટ? સો વોલેટાઇલ એસેટ ક્લાસની ઇફેક્ટ ફંડમાં પણ પડતી હોય છે. ઓકે. તો એક મોડરેટ કે બેલેન્સ કેટેગરીના મ્યુચ્યુઅલ કેટેગરીના ઇન્વેસ્ટરને આ પ્રકારના ફંડમાં રોકાણ કરવાની સલાહ છે. સાથે સાથે કોઈને 1-2 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કદાચ અમે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટમાં સજેશન નથી આપતા. લગભગ 3 થી 5 વર્ષ અથવા તો 5 થી 10 વર્ષની ઉપરના સમય હોય એના માટેનું જ આ ફંડ છે. કારણ કે રિસ્ક એલિમેન્ટને સમજીને આ પ્રકારના ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો સતીશભાઈના કહેવા મુજબ તો જ્યાં સુધી અમૃતકાલ પૂરો નથી થતો ત્યાં સુધી રોકાણકારે જવાનું નથી. આ ફંડમાં એમને જ રોકવાનું છે કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, રાઈટ? હવે સતીશભાઈ આપણને બહુ સારું એવું માર્ગદર્શન આપ્યું કે એવા ઇન્વેસ્ટરો કઈ રીતે રોકાણ કરવું જોઈએ, કઈ અસેટ ક્લાસ વિશે પણ સમજાવ્યું. મ્યુચ્યુઅલ ફંડની આપણને સારી એવી માહિતી રાજેશભાઈ આપી. કીર્તનભાઈ આપણને કેમ ઇક્વિટી અને એના રિલેટેડ પ્રોડક્ટ્સમાં રિસ્ક મેનેજ કરવું એના વિશે આપણને બહુ સારી માહિતી આપી. મારો આ એક્સપર્ટ્સને એક છેલ્લો પ્રશ્ન એ જ રહેશે કે કેમ ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂર પડતી હોય છે એક રોકાણકારને, કેમ એ જાતે ના કરી શકે નિર્ણય? અને સતીશભાઈ, તમે પહેલાં કહો કે કેમ એક સલાહકારની મને જરૂર પડવી જોઈએ? ધુમિલભાઈ, આ વસ્તુમાં આપણા મહાભારતમાં આપણે એક ઘટનાને સમજ્યા યસ. કે સારથી એડવાઇઝર બંને પાસે હતા. દુર્યોધન પાસે પણ હતા અને અર્જુન પાસે પણ હતા, રાઈટ? એ જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દુર્યોધનને ચોઈસ આપવામાં આવી કે ભગવાન શ્રી કૃષ્ણ એક પણ હથિયાર નહીં લે તો તમારે ભગવાન શ્રી કૃષ્ણ જોઈએ છે કે એમની લાખો હજારોની સેના જોઈએ છે? સો દુર્યોધનની બુદ્ધિ, દુર્યોધનની મતિ એ શક્તિ ઉપર હતી, રાઈટ. સનાતન શક્તિ ઉપર નહોતી, રાઈટ. રાઈટ? અને એ જ રીતે અર્જુને તો નક્કી કર્યું હતું કે મારા ભાગમાં જે આવશે એ ભગવાને જે કર્યું છે એ જ મારા ભાગમાં આવશે. સો અહીંયા છે ને સારથીની મહત્વતા છે. એક સમયે મહાભારતના યુદ્ધમાં અર્જુન પોતાનો હથિયાર મૂકી દીધી, ત્યારે સારથીની ભૂમિકા ભગવાન સારથીના રૂપમાં આવી અને અર્જુનને મોટિવેટ કરી અને યુદ્ધને નેક્સ્ટ સ્ટેજ સુધી લઈ ગયા. સો ઇન્વેસ્ટર ઘણી વખત ડિમોટિવેટ થઈ જાય, ઘણી વખત કન્ફ્યુઝનમાં આડાઅવળા ડિસિઝન લઈ લે, ઘણી વખત બહારના અનઓથોરાઇઝ કે અનરિકગ્નાઇઝ એડવાઇસને એક્સેપ્ટ કરી અને પોતાના પોર્ટફોલિયોમાં મૂવમેન્ટ કરવા માટે આ જગ્યાએ સારથીની જરૂરિયાત છે, રાઈટ? કારણ કે માર્કેટ આજે વોલેટાઇલ છે અને 2050માં પણ વોલેટાઇલ હશે. સો એમાંથી તમારે પ્રોપર એક સારું એવું રિઝનેબલ રિટર્ન તમારે તમારા પોર્ટફોલિયો માટે, તમારા પરિવાર માટે કાઢવું છે. તો એના માટે એડવાઇઝરની બહુ મોટી જરૂરિયાત છે અને એડવાઇઝર પોતે પણ આ સબ્જેક્ટમાં ઘણું બધું સ્ટડી કરતા હોય, રિપોર્ટ્સને સમજતા હોય, જર્નલ વાંચતા હોય, ઇન્ટરવ્યૂ સમજતા હોય, ફંડ મેનેજરને મળતા હોય. સો ઘણા બધા લેવલના ફિલ્ટર એડવાઇઝર પણ કરી શકે. સો ઇન્વેસ્ટરનું કામ એવું છે સારા એડવાઇઝર ગોતવા, સારા એડવાઇઝરનું કામ એવું છે સારા ફંડ ગોતવા, અને સારા ફંડ મેનેજરનું કામ એવું છે સારા સ્ટોક ગોતવા. અત્યારે આખી સિસ્ટમ ઊંધી થઈ રહી છે. ઇન્વેસ્ટર અહીંયા બેસીને સારા સ્ટોક ગોતવા જઈ રહ્યો છે અને રિઝલ્ટ નથી આવતું. આ ચેનલમાં કંઈ પણ ડિસ્ટર્બન્સ થશે ને તો રિઝલ્ટમાં ડિસ્ટર્બન્સ આવશે. વાવ.
સતીશભાઈ આપણને બહુ સારો જવાબ આપ્યો કે કેમ આપણને એડવાઇઝરની જરૂર પડે. મારો સેમ પ્રશ્ન રાજેશભાઈને પણ રહેશે, પણ થોડો હું ટ્વિસ્ટ કરીશ કે જેમ આમાં એમને કીધું કે ભાઈ દુર્યોધન પાસે તક હતી સલાહકાર ચૂઝ કરવાની અને અર્જુન પાસે પણ હતી, પણ દુર્યોધને સલાહકાર ચૂઝ ન કર્યું અને કેપિટલને ચૂઝ કર્યું, અને અર્જુન જેને સલાહકાર ચૂઝ કર્યું એના ઉપરથી આપણને એટલી ખબર પડી કે રાઈટ ઇન્વેસ્ટર માટે રાઈટ એડવાઇઝર જરૂરી છે. શું આ વાક્ય જે છે રાઈટ ઇન્વેસ્ટર અને રાઈટ એડવાઇઝર આ જસ્ટિફાઈ થાય છે કે રાઈટ એડવાઇઝર હોવો જરૂરી છે? એ મને જસ્ટિફાઈ કરી આપો. હું સિમ્પલ વાત કરું તો આપણે પર્સનલ લાઈફમાં બરાબર છે ફાઇનાન્સને સાઈડમાં મૂકતા દવા લેવી છે તો ડૉક્ટર પાસે જઈએ છીએ, ગાડી રિપેર કરવી છે મિકેનિક પાસે જઈએ છીએ, બરાબર છે ફર્નિચર કામ કરાવવું તો એના એક્સપર્ટ પાસે, આપણે દરેક ફિલ્ડમાં જે તે ફિલ્ડના વ્યક્તિ પાસે જાય છે. તો ફાઇનાન્સમાં જ શું કામ નહીં? એમાં પોતાને એવું માનવા મળીએ કે ના હું બધું મારું ફાઇનાન્સ મેનેજ કરી શકું, એમાં મારે કોઈની સલાહની જરૂર નથી. તો આ એક સૌથી મોટી ભૂલ લોકો કરે છે. સૌથી મોટી ચેલેન્જ હું કહી શકું તો પૈસા કમાવા કરતાં પૈસા કમાયેલા જે પૈસા જાળવવાની મેનેજ કરવાની એ છે. કોઈક તમારી પાસે કોઈ સ્પેશિયલ સ્કિલ હોય ને કોઈ બિઝનેસ હોય તો તમે પૈસા કમાઈ શકશો, પણ એ કમાયેલા પૈસા કઈ રીતના જાળવવા એ મેનેજ કરવા એ સૌથી મોટી ચેલેન્જ છે. ને એમાં મોટાભાગના લોકો છે એની ભૂલ કરે છે અને એને એવું લાગવા માંડે છે કે હું પૈસા કમાઈ લઉં એટલે હું પૈસા મેનેજ કરી શકીશ, અને કોઈની સલાહ લેતા નથી અને પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો હું માનું ત્યાં સુધી એવું કોઈ પણ વસ્તુ ન માનતા એક ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તો જે એક્સપર્ટ છે એની સલાહ લઈને જ તમારે તમારા નાણાકીય ડિસિઝન લેવા જોઈએ. અધરવાઇઝ તમે યુ વિલ બી નો વે. અત્યારે પુષ્કળ ઇન્ફોર્મેશન છે, ગૂગલ કરો, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે. તમારે ફાઇનાન્સ ખાલી શબ્દ લખો ને, સૌથી વધારે સર્ચ થતો ગૂગલમાં શબ્દ છે ફાઇનાન્સ, પણ સૌથી મોટી વસ્તુ એ છે કે એમાંથી તમને બહાર કોણ કાઢશે? ઇન્ફોર્મેશન પુષ્કળ છે તો ઇન્ફોર્મેશન એનાલિસિસ કોણ કરશે? ઇન્ફોર્મેશન સાચી છે કે ખોટી છે, ઓથેન્ટિક છે ખોટી છે, એ કોણ કરશે? એ એક સલાહકાર જ કરી શકશે. તો જેમ આપણે કેમ કે દુનિયામાં ગુરુની ઇમ્પોર્ટન્સ છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ ભાઈ, બલહારી ગુરુદેવ કી ગોવિંદ દેવ દિખાઈ. તો એના જેમ જો સલાહકાર તમારો હશે તો એ જ તમને સાચી દિશા અને સાચા તમારા ગોલ પ્લાનિંગ સુધી લઈ જશે. એટલે હું માનું ત્યાં સુધી એક્સપર્ટ એડવાઇસ વગર તમારે ક્યારેય રોકાણ પોતાની રીતે ન કરવું જોઈએ. આપણને બે અલગ અલગ એક્ઝામ્પલ મળ્યા, એક સતીશભાઈ તરફથી અને રાજેશભાઈ તરફથી, અને બેઉમાં એમને ઇમ્પોર્ટન્સ એક જ આપી છે કે રાઈટ ઇન્વેસ્ટર માટે એક રાઈટ એડવાઇઝર જરૂરી છે. હું કીર્તનભાઈને પણ એક જ વસ્તુ પૂછીશ કે કેમ એડવાઇઝર જરૂરી છે. કીર્તનભાઈ, એડવાઇઝર એ બહુ સોફ્ટ શબ્દ છે અને ફાઇનાન્સ એ બહુ સોફ્ટ ટોપિક છે કોઈ પણ વ્યક્તિ માટે. તો આ વસ્તુને તમે કેવી રીતે જસ્ટિફાઈ કરો છો? યસ ગુરુ. હવે જેમ રાજેશભાઈએ કીધું કે આપણે વી આર લિવિંગ ઇન ધ વર્લ્ડ ઓફ ઇન્ફોર્મેશન, જે જસ્ટ એક ટીપ ઉપર છે. આપણે ફોન ઓપન કરીએ, બ્રાઉઝરમાં લખીએ, ઇન્ફોર્મેશન આવી જાય છે, રાઈટ? તો અહીંયા હું કઈ રીતે કોમ્પ્રિહેન્ડ કરું છું કે અત્યારે એટલી બધી ઇન્ફોર્મેશન બધાને મળી રહી છે. લેટ્સ સે મારે બોડી બિલ્ડિંગ કરવું છે, મારી હેલ્થ ઇમ્પ્રૂવ કરવી છે, તો હું યુટ્યુબમાં સર્ચ કરીશ હાઉ ટુ ઇમ્પ્રૂવ માય હેલ્થ, મને ઘણા બધા વિડીયોઝ મળી જશે. પણ એ ઇન્ફોર્મેશન મળ્યા પછી એક્ઝિક્યુશન કરવું, એટલે એ વસ્તુ સમજ્યા પછી એનું કાર્ય બી કરવું, એ કામ એક કોઈ એડવાઇઝર, એક પ્રેક્ટિશનરનું છે, એમ હું માનું છું. અત્યારે બધા પાસે નોલેજ છે. હું જ્યારે ક્લાયન્ટ્સને મળું છું, ઘણા બધા ક્લાયન્ટ્સ મને એમ કહે છે મેં એમઆરએફનો શેર મને 2000માં બી ખબર હતી કે એમઆરએફ સારી કંપની છે, પણ મારો ક્વેશ્ચન એ હતો સર તમે લીધો એ સ્ટોક, અને એ લીધા પછી તમે 20 યર્સ એ લઈને રાખી શક્યા? સો ધ પોઈન્ટ ઇઝ ઇટ્સ આ ખાલી ને ખાલી એક ઇન્ફોર્મેશનની વાત નથી. એ ઇન્ફોર્મેશન મળ્યા પછી એનું એક્ઝિક્યુશન કરવાનું છે, એક્શન બી લેવાની છે, અને એક્શન લીધા પછી ડિસિપ્લિન પ્રમાણે એને ફોલો બી કરતા રહેવાનું છે. ખાલી ઇન્ફોર્મેશનથી કામ નથી થવાનું, ખાલી એક્શન લેવાથી બી કામ નથી થવાનું. ઘણા બધા લોકોએ ઇન્ફોર્મેશન છે, એક્શન બી લીધું, એટલે કે મેં ઇન્વેસ્ટમેન્ટ્સ બી કર્યું, એસઆઈપી બી કરી, મ્યુચ્યુઅલ ફંડમાં બી રોકાણ કર્યું, તો બી રિઝલ્ટ ના મળ્યું. કેમ કે એમણે એક્શન તો લીધી પણ એ ડિસિપ્લિન પ્રમાણે ઇન્વેસ્ટેડ ના રહ્યા. જ્યારે તમારો હોરાઇઝન 7 વર્ષનો હતો, તમે 7 વર્ષ પ્રમાણે રોકાણ કર્યું, વચ્ચે કોવિડ આવી ગયો અને કોવિડમાં તમે પૈસા કાઢી લીધા. માર્કેટને નથી ખબર કે કોવિડ આવ્યું છે, ઇન્વેસ્ટર માર્કેટને નથી ખબર કે તમારો 7 વર્ષનો બીવો તો તમે 3 વર્ષમાં પૈસા કાઢી લીધા. તો ધ પોઈન્ટ ઇઝ કે ડિસિપ્લિન સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે કોઈ એક પ્રેક્ટિશનર સાથે કામ કરવું પડે, કોઈ એક પ્લાનર જોડે કામ કરવું પડે, જે તમને એક્શનથી લઈને ડિસિપ્લિન લાસ્ટ એન્ડ સુધી તમારી સાથે ઊભા રહે છે. તો મારા મત પ્રમાણે કોઈ જ્યારે મારે હેલ્થ, જેમ મેં ફર્સ્ટ પોઈન્ટ હતો હેલ્થ ઇમ્પ્રૂવ કરવી છે, તો નોલેજ બધું છે,
પણ આપણે જીમ એટલે કહીએ છીએ કે ત્યાં જઈને મને જે એ ટ્રેનર છે એ મને ડેઈલી એક્ઝિક્યુશન કરાવે છે, ડિસિપ્લિન સાથે મને કામ કરાવડાવે છે. મેમ્બરશિપ તો અમે ભરીએ જ છીએ. રાઈટ. સો આ જ પોઈન્ટ છે કે એઝ અ તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર એક રજિસ્ટર્ડ એડવાઇઝર થ્રુ તમે કામ કરો છો તો એ તમને એક્ઝિક્યુટ કરે છે, એવરી યર એનું રિવ્યૂ કરે છે અને તમારી સાથે તમારા ગોલ્સ અચીવ ના થાય ત્યાં સુધી તમારી સાથે ઊભા રાખે છે. ઓકે, તો કીર્તનભાઈ એકદમ યુનિક જવાબ આપ્યો. એમને કીધું કે ભાઈ કન્ટિન્યુઅસ પ્રોસેસ રહેશે. કોઈ એક એડવાઇઝર ખાલી સલાહ આપીને છૂટો નહીં થઈ જાય. એના કન્ટિન્યુઅસલી તમારા ગોલ્સ છે, તમારા હોરાઇઝન છે અને તમારી રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે એડજસ્ટ કરી આપે એ એડવાઇઝર. તો આવા સારા એડવાઇઝર તમારી પાસે પણ હોવા જોઈએ એવું હું માનું છું. અને આ વિડીયોના એન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપણા ત્રણેય એક્સપર્ટનો કોન્ટેક્ટ ડિટેલ્સ હશે. તમે જેની પણ સાથે કોન્ટેક્ટ કરવા માંગતા હોય ફીલ ફ્રી. અમારો કોઈ પણ જાતનો આગ્રહ નથી. થેન્ક યુ.